માયું છું આ હરાજ ચાલુ હોય કઈ ધંધો નહીં કંઈક પ્લાન તો કરવો પડશે નકે ખાવું છું હરાજમાં તો કંઈ કામ ધંધો તો હે નહીં એક કામ કયું શું કયું એવું થાય એવું હા એક કામ કોઈ નોતા આવે ને ફાળો ઉઘરાયનું બરાબર ગામે કે નોતાનું આયોજન મેં કર્યું હોય એટલે ફાળો લખાઈ દો એમ કહીને અડધા પૈસા માતાજી વાપરવાના અને અડધા પૈસા ખીચા કરી લેવાના એટલે આપણું કામ 2 મહિનાનું થઈ જાય તો જઈ જાઉં દુકાને અને નોટ ને સોપરો બાકી લેતા હતા હા દુકાને જતો હું દુકાને એક ચોપડો ને એક હિન્દી પેન આપો ને બસ લ્યો તાર આટલું તો બહુ થઈ ગયું કેટલા વાળો ચોપડો હોય કઈ વાર આવ તાર તો તાર પૈસા ચોપડો ભર્યા ને પછી હાલ દઉં વત્તા આપતો દઉં હો મને ઓળખો ને બસ તાર ઓળખો ને શું પૈસા માગવા બધો કના હાલે ને કના રહી ગયા હા બેટો ગામમાં કોઈ દેખાતું નહીં હરા ચાલુ ને બોલો શું કરો ખાજી બસ મજા હે શું કે બોલા વચ્ચે બેઠા હો અલે આ નરવો પડે બેઠો તો બાણા વચ્ચે વાત સાચી હું ગામમાં કોઈ દેખાતું નહીં બોલો એટલે જ ને હે ઓય આ શું ચોપડા ને બોપડા લઈને ચાલો ને થોડો કામે આવ્યો તો શું કામ હે કહું સરપંચે હે ને હા. આ વખતે નવરાત્રીનું આયોજન બધું મને હું આપ્યું બરાબર એટલે કે તું ગામે બધે ફરી વળજે એટલે ફાવ લખાવ ફર્યું હું તે પહા દારૂડિયા બારૂડિયા ભેગા કરતા નહીં તો દારૂડિયા તો મારી ઉપર વિશ્વાસ છે તારે મૂક્યો છે ને એ તો સાચું જ છે ને વિશ્વાસ તો હશે જ ને સરપંચ ને સરપંચે કીધું કે આ વખતે બધું હેન્ડલિંગ તારે કરવાનું ને ફાળો બાળો ઉઘરા ને આપણે કે મોટા મોટા કલાકાર ના બનાવે અને સ્ટેજ પ્રોગ્રામ ને બહુ મોટું આયોજન કરવાનું ગરબાનું એટલે 12 મહિને તો પેલા વ્યારસી ને 2 જણા ઉઘરાવા આવે હે તો બરાબર હે પણ વ્યાસી અમને શું ખબર હે હા. એ ઉંમર લાયક થઈ જાય એટલે હગા કરવાનું ધોળે ને દોહની બરાબર એટલે એ ગામ જ્યો હે એવું એમ હું હે તે કેટલા લખાવાના લખામ તો આવા જેવી તમારી શક્તિ એવી ભક્તિ હું તો 5000 લખું હું બરાબર પણ હાલ પૈસા નહીં ખીચામ પૈસા તો હું હાથ ના લેજી હોતા લેજી તમારે 5000 લખાઈ દો હાલ લખી નાખો તો બરાબર ને હાલ તો ને કઈ હે નહીં કઈ વાંધો નહીં રખાજી આપણે ચાવ ઉતાવળ કઈ કોઈ થોડા ઘણા હાલો 12 રૂપિયા પડ્યા હા તે બહાર આવ્યો બરાબર બીજા અમને હાથ ના લેજો હા. આ શું હું એ તમારું એટલે લ્યો હા લ્યો મુહૂર્ત કરો બસ 200 રોકડા અને 4800 રૂપિયા લખેલું બરાબર ને હા, હા. એટલે 5000 લખો ને 200 રોકડા કરજો પાહા બાકી ના પપ્પા ને હા બાકી લખો 4800 રૂપિયા બાકી બરાબર ને હા હા રઘાજી હા હા બરાબર હાલો તાર જય માતાજી જય માતાજી આ પાછા દારૂડિયાનું ધ્યાન રાખજો હો ના ના નવરાત્રીનું બહુ મોટું આયોજન હા, કરવાનું એમ. કલાકાર સુધી બોલાવ્યું હોય સારું. અને પાછા આવજો ને સારું સારું નથી હો? આવતું એ અને હા. પ્રસાદીમાં બોધીને ગાંઠ છે ને મોટા મોટા કઈ જેન ખાયું રાખ્યું હોય એવું એમ? હવે બોખા જાતે જાય ને બધો ઓહો, ઓહો, હારું. આવતો હું જવું બધા બટન તો બુટ માઈ રમતું શું કે ઘરે હાથ નહીં ઘરે જાતા આવતા ને લ્યો રમતું તો આવડે આવડે તારે મારી નાઈ ગયો પયો છે કંઈક પીન પણ શું આની આગળ લેવાનું એમ કહો કન્યા તો કાચ છણી ગયો કલર દેખાતો નહીં સરકારી ઘરમાંથી રહે છે શું મને ખાવાનું લખાવું છું હું તો તકો ખાધો લાતા જાઉં લા કાતરાના ઘરે કાતરો ઘરે હોય તો સારી વાત છે શું કહો કાતરાજી એટલે આવો બેટા બેહો બેહો પણ ભલે મળે ને. અલા બેહો ને આપણે 5 મિનિટ બેહો શું અહીંયા બેહો બેહો સત્સંગ આયા અરે આ બંધ તો વાત જ જાઓ તો આ વખતે તો બધો નવરાત્રીનું આયોજન સરપંચે બધું હેન્ડલિંગ મને કરવાનું કીધું બરાબર શું વાત કરો વાત જ જાઓ છો એવું એમ એટલે ફાવ મને કે તું ગામમાં ફરીને ફાળો ઉઘરાય આપણે આયોજન મોટું કરવાનું સરપંચ કે અને મોટા મોટા કલાકારો ના બનાવે અને ડોમ મોટો બંધાવવાનો હોય વરસાદ આવે ને તો કોઈ પલળે નહીં એટલે કે બહુ મોટું હેન્ડલિંગ તમે અંભારી છો એટલે કે ફાળો ગામમાં ઉઘરાય નો એટલે તમે કેટલા લખાવશો બોલો પણ મને તો પેલું ઈચ્છા છે કે સરપંચે તારી પર વિશ્વાસ કર્યો એ જ મોટી વાત છે લ્યો હા, બધી હું શું કહું હા આવું બધા આવું જ છે હરી પણ એમને હું ગામમાં ફરતો છું હારું તે લખી લે ને ભાઈ 51 રૂપિયા
બાપુ 51 રૂપિયા ના હોય કાતરોજી આવું ના હોય ભલા મને છોકરા 5 રૂપિયા 10 રૂપિયા તરફ નહીં પકડતા 50 રૂપિયા તો છોકરાને જાય રે તાપ કઈ અહીંયા કઈ ના 20-25,000 રૂપિયા અને જો મારા ઘરે તો વાપરવા લેવાનું નહીં માતાજીના કામમાં હે ભાઈ ભાઈ તમારે આપવા હોય તો આપો લખ આપણે તો હે દે એવું કઈ નહીં 5,000 થી 1 રૂપિયા કોઈનો નેતો લગતો નહીં એવું નહીં ગટુજી આપણે ચા અહીંયા રંબા આબુ હે આપણે તો હાલ વળી હાલ દઈએ ફાળા મેં રંબા ના આબુ તો કઈ નહીં તું તાર 9 દાડા અહીંયા ખાઈ જાતું પણ તું તાર ફાળો તમારો નહીં જોતો મફતની પરસાદી આમ ભંડારી ભરવા તો મળશે ને તમને તો ના લો તો હું જાઉં બરાબર ને હાથે કશું વાંધો નહીં એકાઉન્ટ લેવાય તો લઈ જાઓ હા ચા મારા છોકરાને જાનમાં વાપરવાના હે અલ્યા ગટુ અરે ગટુજી ના મારવા માતાજીનું કામ હે દઈ દેવા દે ને 12 રૂપિયા 12 રૂપિયા નહીં હું શું કહું 5,000 લખાઈ દો તો જો તમારે મારે કોઈ વાપરવાનું જો કેનારા કહી મેં તને કીધું ને કે 51 ના મેં 3 ઘણા 4 ઘણા કરી આલ્યા બસ લા ને લા ને અરે ફોટો એવું ના હોય અત્યારે તમને ખબર તો સીઝન કશું નહીં શું વાંધો નહીં બહાર તો હું બે 4 જણા કહું એટલે મારા દાવા પાકી જાય શું નામ કાતરોજી છે કાતરોજી કરો ને ખાલી હા લ્યો કાતરોજી અને બરાબર નામ ભરોસે કરવો હોય તો કરી નાખો ચાલશે નામ બમ ના બોલતા આપણે ના કાતરોજી આગેવાન નામ મોટું હોય ને બધું નામ ના નાખું ચાલે ને બધું હા તે વાંધો નહીં 200 રૂપિયા ઓકે બરાબર ને બરાબર જો તાર આવજો અને આમ બધું આયોજન કરો એટલે યાદ કરજો ને કે જો કંકોત્રી કદાચ ભૂલી જાવ તો 9 દાડા તું તાર આવી જાવ ને એવું ટેન્શન નહીં રાખવાનું કેવું એમ ને? મારે શું મોટું કામ એટલે ભૂલી જવા પણ તોય આવી જવાનું કયું હા તે બરાબર એ મહારાજનો આ લઈ ગયો હવે આ સરપંચ મેલ્યો હશે કે નહીં મેલ્યો આ ગટિયો બહુ ચાલાક હે પાછો હા રેડો ને માતાજીના ખાતે ગયા ને આપણે કશી વાંધો નહીં લે અરે આ ખાતું નહીં હવે આ ઉઠાર દોડે જ લઈ જવું પડશે તો નવી દોડી બગાડી 4,000 રૂપિયાની એટલે દાદાજી હા શું કહ્યું હો એટલે આ ખાટલો હમ કરતો તું પૂરું આવો બેહો તો તમારો તો વજન છે ને ખાટલામાં જોયું છે ભાજના શું એમ કહું એટલે ભેંસે પાજના છે તોડીને તે મેં તમે પણ બહુ સુખી માણસ કહેવો ભેંસો ખાટલામાં હું વાળો એટલે એટલે એ એમ નહીં તો ખાટલો પડે તો તે ભેંસ વળી અમે ભાગી ગયો કંઈક કોઈ કુવારે ખાટલામાં ભેંસ્યું તમારે શોખ ફાળો પણ ને મૂકો તમે વળી જોખો ખાટલો લાવ્યો ભેંસ હતું સારું બેહો લાવો બે આ શું ભણવા જાવ હોક શું ના તારે હવે બધો અધ્ય અવસ્થા થઈ શું ભણવા જાય તો ચોપડો નવો તમને લઈને ખબર નહીં કોઈ વાત જ ના કહી તને તો આખા ગામમાં ફરી ના હવે તમે એક બાકી રહ્યા બધો ચમ હું એક જ બાકી છું જો અમને કોઈ વાત જ નહીં કહી કહું આપણે નોતા નહીં આવતા હવે કે સરપંચે મને કીધું હા કે આ વખતે નોરતાનું આયોજન બધું તારે કરવાનું બરાબર હવે એટલે મોટો કલાકાર આવવાના હે બરોબર પછી ડોમ બંધાવવાનો હોય વરસાદ આવે ને હા. તો ભલે નહીં કોઈ બહુ મોટું આયોજન કરવાનું હોય બરાબર. એ મને કે તારા સિવાય ગામમાં કોઈ હેન્ડલિંગ કરી છે નહીં એની તરફ ઓલો વેરસી ને કાશીરામ ને ઈ બધા છે જ ને, વેચી પાણીનો થઈ ગયો બરોબર હોવે. તેનું હક બધું વાંચ્યો હોય એવું મેં હે? એમ તો સરપંચને પૂછ્યું મૂકું બધું મારો વિશ્વાસ નહીં કરે હમ. કહું કાયમ તમારે વેચી હેન્ડલિંગ કરે મને શું ખબર હે વેરસી આવ્યો હોય ને તો માણસ વધારે લખાવે ને તને ભારે ને બાહે જ લખાવે ના પણ હવે આપણે તો સરપંચે મિલે એટલે આયા તો કેટલા લખું બોલો હે કેટલા લખું 101 101 તો બધું મારે આવવા જવાનું ભાડું જ થાય એમ કહું તેમ તો તો 101 લાખ ને તાર કે ઘણા ના હોય કે 1 નહીં બધું 5,000 ને એક લખાવો એટલે એ 5,000 ની ચા વાત કરે પડે ચમ હા તું પાટી ગયો હજુ તું લેવા નહીં ગયો લે સરપંચ તમને શું વાત કરું બોલો તાજી હા તમે એમ કહો ને કે મારે આમ થયું ને તેમ થયું હે હું આ એક ને એક જોડ હાથ વળી પહેરું લુગડા બોલો હાથ પડે ને ધોઈ નાખું રહ્યો તે અમે મેલા થતા નહીં પણ આ થાય ને એટલે લખાવો 5,000 ને એક લખાવો એટલે ભૂડું લખો ને બાહે લખો લેવો હાલતું રોકડા એટલે 12 રૂપિયા બધું શું તમે માતાજીના કામમાં એમ કહો એમ કહું પણ ભૂડો રોકડા જેટલા હોય ને એટલા લખાવે પણ બાકી રાખવા ને તમારે તાંપા ખાવા ના બરાબર લાવો બહાર લાવો ને તમે હાલે લાવો અને લે જીવ બરતો જ હજુ 500 લખાઈ દઉં તાર ઓહો તો લાવો તમારા જેવા ભગવાને નહીં લખ 200 કીધા ને 200 ને 500 બીજા બે ભેગા લખવાના તો ભેગા જ ને તાર 550 લખો નહીં ચાલે ના 200 રૂપિયા દાદાજી બરાબર ને ઓકે ને પછી પા બીજી દાન 500 આલ્યા ડાયા જીવ લખ પણ હવે લીટી બાકી નહીં પછી ફિલ્મ લખી પાઈ બરાબર ને એટલે 200 રૂપિયા તમારા રોકડા આવી ગયા હોવે અને આમ પા ડોસીને રમવા દે ને મારા ડોસીને અહીંયા એટલે તમારે શું ડોશિયાની બેન પણ બધાને મેકની દેવાની મારે તો ત્યાં રંબાઈ દેવા મારે તો 500 આવે એટલે બસ
અરે શિખર સાચો સોપડો લઈને આવ્યો ખોટો કે ખબર પડતી નહીં. હવે સરપંચ ભેગા થાય ને તો પૂછવું પડશે. હેઠ જાઓ દે. અને વેચીને ઘરે જતા હું લે વેચી શું હોય એટલે કામ વગર નહીં આવ્યો હોય. શું કામ હે? ના, કામ એટલે તો આવ્યો હું. શું ડાકણ ગયા હતા? જ્યાં તો ગામ મેં ફાયો ઉઘરાવા તો હમણાં સરપંચના ઘરે જાતો લાગતો ને નહીં. ના હમણાં તો ઘરનું કામ આવી ગયું એટલે નહીં જતું. તો હવે સરપંચે કીધું કે નહોતા હે ને એટલે બધું ફાળાનું આયોજન મને કીધું બરાબર. એટલે તું ચિંતા લખાય બોલ. એટલે આખી જિંદગી હું આ રખડું તને આલ્યું. એટલે પણ તું 2-3 દાડ નહીં જાતો મને કશું 2-3 તાવ આવ્યો કે તું અંદર જાવજો કે આવતા. એ મને તો ફોન કર્યો જ જાઉં 2-3 દાડામાં તો હવ. હવે તો સરપંચને જોવાનું ને મને તો કીધું જ હું આવ્યો તું તાર લખાવ જ લખાલ તો માર બાપાને કહેજો લખાવ હું નહીં લખાવ. એવું ને. ના. હા તો હું જાઉં તાર બીજું શું. સરપંચ કઈ બોલે જ મન ના કહેતો હો. સારું. હા તો જાઉં તાર. વેસી સરપંચને ભેદો ના મારે સારું લખે આ બન્યું હોય. સારું પેટ્રોલ લાગતું નહીં હમણાં ડૂહો આવશે લાય ના કિશનભાઈ શું કહ્યો હો. કઈ નહીં પેટ્રોલ લેવા જવું હું આ બાઇકમાં છે નહીં. એવું હે પણ હું તો બધો નહોતા તે ફાળો ઉઘરાવા આવ્યો હતો. તમારા કાકા એમની ખેતર એમની જોડે લઈ આવો. પછી તો ₹52 શેત જવાનું તાર જોડો તાર નહીં તો કહી દેવું કે ગતુ કાકા લઈ ગયા હતા. મારી જોડે તો હાલ્યા નહીં ₹12 પેટ્રોલ લેવા જતો હતો. તો લાવ ને માતાજીના કામમાં કઈ દોહા બોલશે નહીં તને કઈ. શું હવે માતાજીના કામમાં કોઈ ના બોલે લાને બધા શું 10 હાલે તો લઈ લો મારે તો 10 થી મતલબ જ છે ને. બાન તો બુચ મારી હવે જવું આ બાજુ ના થાય. જેમ બોલે પોપટની જેમ હા બાવન લખાવો નહીં પે ચાલુ નાખે ₹52 લખાવો તો કઈ ખાવું લાગે વાત કરે છે. આજ તો કામ થઈ ગયું આપણે હો. સરપંચના ઘરે જતું એક હોય આમ કેમ હોય જબર કામ થઈ ગયો. હા પણ એવું ગાવાના વાત જ જાવ તો લ્યો. લે વેરસીને ફોન તો કરું. આ નવરાત્રિ હવે 2-4 દાડામાં આવે છે ને બધી તૈયારી કરાવવાની છે. હેલો એટલે વેરસી આપણા ઘરે આવે નવરાત્રિના આયોજનનું હવે કામકાજ ચાલુ કરીએ. હવે હાલ જ આય એ હારવેટ. શું કાતરાજે હું એલા સરપંચ નતા બધું મોટું નવરાત્રીનું આયોજન કર્યું છે. આવડું મોટું તો કંઈક ટેકો બેકો કરાવીને લપઝબિયા ને એવું બાંધવીને બંધાવીને ખેતર જતો હતો. એટલે આ શેતર ના જવાય ગામમાં આવડો મોટો અવસર એને તારા શેતર જવું હોય. એટલે ઉઘરાણું તો હવે પેલો ગટુડો કરવા આવ્યો તો તે હવે તે સરપંચ ના તા જાય હેડો. હેડો શું હરવા હેડો હો. સંપલ તો કાઢવા જ નહીં. હેડો સંપલ કાઢ્યા વગર એમની માપાનું. ને વેરસી હવે તું જા ઓલા ધીરાના ગલ્લે અને સોપડો લઈ અને નોરતાનું આયોજન લેવાનું આપણે બરોબર. આખા ગામમાં બધે ઘરે ઘરે ₹1000 ઉઘરાઈ લેવાના અને કોઈ ના પાડે ને તો મારું નામ દેજી. કેમ કે હાલદન આયોજન એવું કરવાનું હોય કે આપણા ગામને નવરાત્રી વખણાવી જોઈએ. મારું શું સરપંચ જુઠ્ઠું બોલી ગયા. પૈસા ઉઘરાવા ઓલા જ મેલ્યો ને મને ખાલી હા કરીને કે આયોજન કરવાનું હોય. સરપંચ જબર ગેમ રમે. હવે તું જા હે ને જાઉં હું ઉપડ્યો. આ સરપંચ છે મેં તો સોપડો લેવા. ચલો સરપંચ મજા મજા તમે તો ઓણ તો જબરું આયોજન કર્યું નવરાત્રીનું ભૂડું. કેમ નવરાત્રીનું 5,000 રૂપિયા લખાયા હે. મેં લખાયા અને લખાયા ગામમાં કેટલાય ઠેકાણે લખાણા હે. કને કીધું એટલે તો તમને ખબર જ નહીં. અને કોણ આવી તું આ ઉઘરાવા પૈસા? હજુ તો હું વેરસીને હાલ વાત જ કરું છું કે આપણે આયોજન લેવાનું તું ઉઘરાણું કરવા જા. પણ આ કાતરાજીને પૂછજો પેલો ઘટ્યો નહીં ફરતો સોપડો લઈ. સરપંચ પૈસા ઉઘરાણ તમારું નામ દઈને લઈ ગયો હે ને. એટલે એ મેં એને કીધું જ નહીં પણ હજુ તમારી જોડે લખી ગયો ના હોય ₹12 રોકડા લઈ ગયો. ને હવે શું કરવાના લ્યો
હેડો એને ગોતીએ ને આ જે પૈસા હોય ને એનું કઈક આયોજન કરો. અમે તો લખાઈ દીધા પૈસા અને આ લઈ લીધા. અને હવે એક કામ કરો, હમ. કોઈનો ફોન નહીં પડે, સરપંચ તમે ફોન કરો એને. હું ફોન કરું હેડો હાલ જ. અને અને નવરાત્રીનું ફોન નામ નહીં ના કરવા લેતા. ને આમ કંઈક હશે ને તકશે હાલ હજુ ગામમાં જ ફરે છે આપણે આયા નહીં. હેડો એ તો ભટકી જાય અહીંયા. ફોન નહીં કરવો હેડો હાલ. હા તો હેડો સૌથી હા. મેં તો તોય લખાયા નતા, તમે કેવી રીતે લખાઈ દીધા? એટલે પણ અમને શું ખબર કે વેરસી માદો હે ને આમ હે ને એમ કરીને પછી શું કરવાનું? ખબર ના પડે પણ દર વખતે હું ઉઘરાવા નહીં આવતો. ઉવે પણ તમારે પૈસા આલા જ નહીં તારા હમ તો વરી. એટલે પણ હવે નામ તમારું જેટલી આબરૂ હે સરપંચ ની ગામમાં. એ વાત હાજી, પણ તમને ખબર તો હે કે આપણે વેરસી ઉઘરાવા આવે છે. તમારું નામ પડે એટલે અમારે તો કેવું જ પડે ને. સરપંચ ઉડવ ચામનો ઉઘરાળા ગામમાં ખબર વાત જવા દો. એટલે આજ તો એને પૂરો પડશે તારા હમ તો વરી. પાછું લઈ લેવો તો મને તો નહીં. અલે એ દયા, હા? આ કોણ હે? આ ઈરિયા નહીં જન? રાજા ગટિયા હરવો તો કરો. આ ગટ્ટો આ ગટ્ટો ઘટુ જ છે કે બીજો જ થયો હે? હારો પર ફેર 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 અને આ ફાવ કયો લખાવાનો હે? આમ જુઓ તો હજુ ક્યાં ફાળો તમે ખાના આગારો, તમે આગારો, એનો ફાળો લે, પેલા લે, લે, લે. ફાવ કયો લખાવાનો? બેઠો થા. ઉભો થા. ફાવ લે, 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 કયો પકડ ને ભયા હે. ફાળો લખવાનો નહીં, ફાળો તો આજ તારો ભૂંઈ નાખવાનો હોય તારા હમ તો. પણ સાહેબ હું ફાળો તમે જેનો લખવાનો બોલ. લખવાનો નહીં, આજ તો ફાળો ભૂંવાનો હોય તારો. ના 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 રખાજી લે, તમે આમ લે, એ, સરપંચ, એમ કહું હું દારૂ પી હે ને અલ્યા, પીજો હે, રહેવા દો, પીજો. હવે ઈને કાલ વાત. માપે મારે વહીવટ લઈને બેઠો એટલે કઈ બોલવા જોગું નહીં. કને આલે વહીવટ તને? હે સરપંચ કે મેં કીધું ને હે અમારા સરપંચે કીધું તું બરાબર. ચાકણ મેં આ કોણ હે? કીધું. આ કોણ હે? અલ્યા સરપંચ પોતે હે? તો અલ્યા તમે ક્યાં પોતે સરપંચ નું લઈને આ બન્યું તો? અલ્યા હું તો નવરાત્રી નું આયોજન કર્યું જ મદદ કરવા જઈએ ને. હવે શું મદદ કરાવવાની તમારે? શું મદદ કરાવો છે ને લખાવશો? લખાવાનું નહીં, તું પૈસા આલ દે અને ચોપડો આલ દે વેરસી ને. હવે તો બધું પી ગયો કશું નથી. એટલે સરપંચ તમે આગારો, બધા આગારો જ દયા. પકડો. લે, દયા આગારો, દયા. એ તો મારા ઘરના ઈચ્છા ના કઈ આવ્યો. આ 500 ને આ કાને લખાયેલા કોઈ દી કામ કર્યું વેરસી ને આલ દે અને પકડે ને. આજ તો બેગ તો ફાવડો ને. તમને ઠપકારો એમ કહું. એમ બોલો. શું હે દાયા તાયા? ત્યાં બહાર દો. રૂપિયા લખાયા આગળ જ જો તમે. દો. એમ નહીં. તું તો કહેતો પકડો લે. દારૂ તો કોઈ નહીં આવે. તું જ દારૂ બાપા, પીતો. હે, આમ ના. આમ થયો પગમાં છોડવું હોય, આમ થયો કોઈ દી આવે નહીં ઉઘરાવા. કોઈ દી ઉઘરાવા ના આવે દે. યાદી નહીં, કોઈ તો કામ તું કરે એમ કહું. અરે, હવે કશું જ આવું ના સરપંચ હોય. બેઠા બીડો તમે. કોઈ દી તમારું નામ લઈને કોઈ દી સરપંચ, જો બીજી વખત ઉભી આવવાનું હોય ને, વોટ નહીં આલવું હોય, જેવા તો એ તારા એકના વટે નહીં આવતા એક સરપંચ. મતે જીત્યા તા, સમજી લો. એક મતે જીત્યા સરપંચ. તમે પોતાની તા, શપથ, હો. આ વખતે આખા ઘરનાના મત ના આપો, તમે જુઓ તાર. મારી નામ આવ્યો એટલો. કશું વાંધો નહીં. અરે, આ વખતે તો તમારી સામે ફોન ના ફોન ને તો મારું નામ ગતું વાઘજી સમજે. ગટુ વાગ, દો ને, દો આ અને દો. બીજું કઈ નહીં, આ થોડુંક વધારે એટલે તારે બધા મારો દાયા તું કાન ભેગો થા. સરપંચ, એમને શું કરે? 2 મહિનાની વાર હે તમે એવું લેજો તો તમારી સામે ફોન ના ફોન ને તો મારું નામ ગતું હાલ ભાઈ તને આવશે હોય. અરે ના પણ તો જીતવાની હે, ચૂંટણી જીતવાની છે. આ વખતે હું ફોર્મ ભરવાનું. તું જતો ને કમરા સાપો તો પડશે જ પાછી. તમને બધાય. અને હવે આયોજન કરો એટલે એનું નામ નહીં વચ્ચે લેવાનું જ નહીં એને. એને લેવાનું નહીં ને આવે તો ઈ ને ઓલો મારવાનો. રમતું બે એવા હે. ઓય, ઈ તો વળી હેજ નહીં કરે ને ડબલ થોતા જ. અરે તો બે એવા થતા રે. હેડો આપણે ફેરથી આયોજન ચાલુ કરીએ હવે. સારું વેળો. મારું ક્રિકેટ કોમેડી